બધા જ આદરણીય વાલીશ્રીને જય સચ્ચિદાનંદ. આશા કરીએ છીએ કે તમે તમારા બાળક સાથે વેકેશન સમયમાં ખૂબ આનંદ માણી રહ્યા હશો. હવે શાળા ખુલવાનો સમય આવી ગયો છે. આપ સૌને વર્ષ 2026-27માં ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. બાળકના સર્વોત્તમ વિકાસ માટે જો શિક્ષક અને વાલીશ્રી એક થઈને કાર્ય કરીશું તો વિદ્યાર્થી તેના જીવનમાં ખૂબ સફળ થઈ શકશે. તો ચાલો વર્ષની શરૂઆત કરીએ એ પહેલાં થોડીક વિગતો જાણી લઈએ. જેમાં આવરીશું શાળાનું વિઝન અને મિશન, શાળાનો સમય, શૈક્ષણિક બાબતો, શાળાના નિયમો, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, શાળા પરિવહન અને અન્ય માહિતી. હવે આપણે સ્કૂલના વિઝન અને મિશનને સમજીએ. આપણે અક્રમ સાયન્સના સિદ્ધાંતો પર એવી સ્કૂલનું નિર્માણ કરવું જોઈએ કે જ્યાં આ અક્રમ વિજ્ઞાનના આદર્શો પૂર્ણ રીતે આત્મસાત થઈ જાય, જેથી બાળક જીવનમાં ક્યારેય હતાશ ના થાય અને તે જ્ઞાનની સાચી સમજણથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. એ વિઝન સુધી પહોંચવા માટેનું મિશન જે છે એ છે કે કોમન સેન્સ અને આંતરસૂઝ ખીલવે તેવું શિક્ષણ. પૂજ્યશ્રીની બાળકો માટેની ભાવના. હે દાદા ભગવાન, હે નિરૂમા, બાળક સ્વરૂપ તીર્થંકરને કુસંગથી બચાવવા દેવલોકો બાળરૂપ લઈ રમવા સંગાથ આપે છે, તેમ આત્મજ્ઞાની માતા પિતા, આત્મજ્ઞાની ટીચરો અત્યંત કાળજી રાખી અમને જગતના કુસંગોથી બચાવવા માટે દાદાશ્રીની અંબા સ્કૂલમાં રાખી ઉપકાર કર્યો છે. તો અમે ભવિષ્યમાં જગતના કુસંગોને જીવનમાં નહીં પેસવા દઈએ અને પરમ પૂજ્ય દાદા ભગવાનની તથા પૂજ્ય નિરૂમાની ઈચ્છા પ્રમાણે એમને ગમે એવા જગત કલ્યાણ માટે એક શીલવંત, આદર્શ, પ્યોર અને વિનયી અમે બાળ મહાત્માઓ તૈયાર થઈ જઈએ એવા આશીર્વાદ અને કૃપા વરસાવજો. શાળામાં જે બીજા બધા વિષયો છે એની સાથે એક વિષય છે અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાનનો પીરિયડ અઠવાડિયામાં એક વખત હોય છે દરેક ધોરણમાં, અને એની સાથે સાથે આપણું આખું જે કલ્ચર કહીએ અંબા સ્કૂલનું એ પણ અક્રમ સાયન્સના બેઝ પર રહેલું છે. આપણી મોટાભાગની ઇવેન્ટ્સ, એક્ટિવિટીઝ એ બધામાં જ અક્રમ સાયન્સનો એક બહુ મોટો રોલ હોય છે. અક્રમ સાયન્સ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એ કોઈ ક્રિયા નથી, એ સમજણ બદલવાની વસ્તુ છે. અને સ્કૂલમાં પણ આપણે એ જ ધ્યાન રાખીએ છીએ કે બાળકના વર્તન કરતાં એની સમજણ બદલાશે તો એ લાંબો સમય સુધી એ બાળક સાથે રહેશે અને વર્તન તો ઓટોમેટિક એના ફળ સ્વરૂપે આવશે જ. દરેક બાળક પોતાની પ્રકૃતિને ઓળખે અને એને મેનેજ કરતાં શીખે, જેથી જીવનમાં ક્યારેય હતાશ ના થાય અને ખુમારીથી જીવન જીવી શકે. વ્યવહાર ઘડતરની કળા શીખે, જેથી જીવનમાં ક્યાંય પાછા ના પડે અને જીવનમાં આવતી દરેક સમસ્યાઓનો પોઝિટિવ, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ રહીને હિત અહિતની સમજણ સાથે ઉકેલ લાવતા શીખે. માનવ ધર્મના પાયાના સિદ્ધાંતો સમજી જવાબદાર વ્યક્તિ બને. અઠવાડિયાની સેશન ઉપરાંત વર્ષમાં એક વખત 6 થી 12 ધોરણના ગર્લ્સ અને બોયઝ બંને માટે આપણે શિબિરનું આયોજન કરીએ છીએ, જે 1.5 થી 2 દિવસની શિબિર હોય છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પર્સનલ કાઉન્સેલિંગ પણ આપણે કરતા હોઈએ છીએ. અક્રમ સાયન્સના પ્રોજેક્ટ્સ હોય છે, ઇવેન્ટ્સ હોય છે, અને પેરેન્ટ્સ માટે આપણે દર 15 દિવસે એક વિડીયો મોકલતા હોય છે પેરેન્ટ્સ પાઠશાલા કરીને. ઉપરાંત આપણે વર્ષમાં 1 કે 2 વખત વર્કશોપ પણ યોજતા હોઈએ છીએ, જેના કારણે ટીચર્સ અને પેરેન્ટ્સ એક પ્લેટફોર્મ પર રહીને બાળકનું ઘડતર કરી શકે. હવે આપણે આગળ વધીએ એજ્યુકેશન એટલે કે બોર્ડ રિઝલ્ટ 2026. આપ સૌને સાંભળીને આનંદ થશે કે આ વર્ષનું બોર્ડનું રિઝલ્ટ પણ ખૂબ જ ધમાકેદાર આવ્યું છે. ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં 48% એટલે કે લગભગ અડધા વિદ્યાર્થીઓને આવ્યા છે 90થી વધારે ટકા. 96% વિદ્યાર્થીઓને આવ્યા છે 80થી વધારે પર્સન્ટેજ, અને બધા જ વિદ્યાર્થીઓને આવ્યા છે 70થી વધારે પર્સન્ટેજ. અને હા, ક્લાસની એવરેજ પર્સન્ટેજ છે 89.45 અને 94%. એવી જ રીતે ગુજરાતી મીડિયમમાં પણ 29% વિદ્યાર્થીઓને મળ્યા છે અને 90થી વધારે પર્સન્ટેજ. 80%થી વધારે વિદ્યાર્થીઓને મળ્યા છે 80%થી વધારે માર્ક્સ. 97% એટલે કે લગભગ બધા જ વિદ્યાર્થીઓને 70%થી વધારે માર્ક્સ.
અને ક્લાસની એવરેજ છે 85% અને 89 PR એટલે કે પર્સન્ટાઇલ. અને હા, આના સિવાય પણ 10 વિદ્યાર્થીઓને મળ્યા છે એક કે વધુ વિષયમાં 100માંથી 100 માર્ક્સ અને 20 અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા છે 100માંથી 99 માર્ક્સ. આ જ્વલંત સફળતા મેળવવા બદલ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ટીચરની મહેનતને અને પરિણામને ખૂબ ખૂબ વધાવી લઈએ. ભણતરની સાથે આપણી અંબા સ્કૂલના વિદ્યાર્થીઓએ ટેકનિકલ ઇવેન્ટમાં પણ સફળતાનો ડંકો વગાડ્યો છે. ઇન્ડિયાની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશન એટલે કે રોબોફેસ્ટ 5.0માં અંબા સ્કૂલની 3 ટીમ ક્વોલિફાઈ થઈ હતી, જેમાંથી 2 ટીમ POC એટલે કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ પર સિલેક્ટ થઈને ગ્રાન્ડ ફિનાલીમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં એક ટીમ નેશનલ લેવલ પર 3rd રેન્ક પર વિજેતા બની હતી. આ બધા જ વિદ્યાર્થીઓને એમની મહેનત, લગન, ધગશ અને સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 3 થી 8માં અભ્યાસિક અને સહઅભ્યાસિક વિષયો આ પ્રમાણે રહેશે. હવે આપણે વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ જોઈશું. રમતગમત અને પ્રવૃત્તિ દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા, ગ્રુપ ડિસ્કશન, વર્કશીટ અને પ્રોજેક્ટ દ્વારા, તદુપરાંત વિવિધ ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા શીખવવામાં આવે છે. એન્યુઅલ સ્પોર્ટ્સ ડે. આ વર્ષે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. આ છે આ વર્ષની ઇવેન્ટ્સ, ઉજવણી અને સ્પર્ધાની વિગતો. ઝોન, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, જેમાં કોષ્ટકમાં દર્શાવેલ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. હવે થોડું મૂલ્યાંકન વિશે સમજીએ. આ વર્ષથી મૂલ્યાંકન પદ્ધતિ બદલાય છે, જેમાં દરેક સત્રમાં 2 FA રહેશે અને 1 એસે રહેશે. આંતરિક ગુણોમાં 2 FA અને ક્લાસવર્ક, હોમવર્કના ગુણોનો સરેરાશ કરવામાં આવે છે. પ્રશ્નપત્રના હિસાબે જોઈએ તો FA અને એસેના ગુણો આ કોષ્ટક મુજબ વિભાજિત કરેલ છે. ધોરણ 9 માટે મૂલ્યાંકન પદ્ધતિ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સત્ર પદ્ધતિ અમલમાં છે. સમગ્ર વર્ષ દરમિયાન તેઓએ એકમ કસોટીઓ, આંતરિક પરીક્ષા અને સત્રાંત પરીક્ષાઓ આપવાની રહેશે. દરેક સત્રાંત પરીક્ષા 50 ગુણની રહેશે અને વાર્ષિક પરીક્ષા 100 ગુણની રહેશે, જેમાં 80 ગુણ વાર્ષિક પરીક્ષાના અને 20 ગુણ વિષયવાર આંતરિક ગુણના રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે. ખાસ નોંધ: ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે ફરીથી કોઈપણ ટેસ્ટ કે મૂલ્યાંકન લેવામાં આવશે નહીં. ટૂંક સમયમાં અમે એકેડેમિક કેલેન્ડર મોકલાવીશું, જેમાં રજાઓ, ઇવેન્ટ્સ અને અભ્યાસક્રમની માહિતી હશે. હવે આપણે પાઠ્યપુસ્તક, નોટબુક અને અન્ય બાબતોની જાણકારી મેળવીશું. ટાઈમ ટેબલ પ્રમાણે દરેક વિષયના દરેક પુસ્તકો લાવવાના રહેશે. આર્ટ અને ક્રાફ્ટનું મટીરિયલ અગાઉથી લાવવાનું રહેશે. આર્ટ મટીરિયલ, આર્ટ અને અક્રમ સાયન્સની નોટબુક બાળક શાળામાં રાખી શકે છે. બાળકના કોઈપણ પુસ્તકો કે અન્ય સ્ટેશનરી ખોવાઈ જાય અથવા કંઈ નુકસાન થાય તો તેની જવાબદારી સંપૂર્ણ બાળકની રહેશે. નોટબુક, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીમાં બાળકનું નામ લખવું, પૂઠા અવશ્ય ચઢાવવા અને વિદ્યાર્થીના બધા જ સામાન પર લેબલ લગાવવું. નોટબુક અને પાઠ્યપુસ્તકો શાળામાં જમા કરાવવાની વિગતો નીચે પ્રમાણે છે. હવે આપણે ગૃહ કાર્યનું સમજી લઈએ. ગૃહ કાર્યનો ઉદ્દેશ વિદ્યાર્થીઓનો વધુ મહાવરો થાય અને વર્ગખંડના શિક્ષણને મજબૂત બનાવવાનો છે, જે વિષયને યાદ રાખવાની ક્ષમતા અને સમજણમાં સુધારો કરે છે. ગૃહકાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સ્વતંત્ર રીતે શીખવાની જિજ્ઞાસા વિકસે છે. શિક્ષકો માટે તે પ્રગતિનું માપદંડ છે અને વાલીઓ માટે બાળકના શિક્ષણ સાથે જોડાવવાની એક કડી છે. પ્રી પ્રાઇમરીથી ધોરણ 2 સુધી હોમવર્ક અંબા સ્કૂલ ફોર એક્સલન્સની એપમાં મોકલવામાં આવશે અને ધોરણ 3થી વિદ્યાર્થીઓ હોમવર્ક લિંક બુકમાં લખશે. વાલીશ્રીએ દરરોજ લિંક બુક ચકાસીને સહી કરવી. વાલીશ્રીએ બાળકના બદલે કોઈ પણ કાર્ય પૂરું કરવું નહીં. જો ગૃહ કાર્ય અધૂરું રહેશે
તો લિંક બુકમાં નોંધ આપીશું. ગૃહ કાર્ય વારંવાર અધૂરું રહેશે તો આગળના પગલાં લેવામાં આવશે. હવે આપણે શાળાના સમય વિશે જાણીએ. જુનિયર કેજી અને સિનિયર કેજી માટે શાળાનો સમય સવારે 9:30થી બપોરે 1 અને 5 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 1થી 12 માટે શાળાનો સમય સોમથી શુક્ર સવારે 7:30થી બપોરે 1:15 સુધીનો રહેશે અને શનિવારે સવારે 7:30થી 10:30 સુધીનો રહેશે. શાળાનો દરવાજો સવારે 7:30 વાગે બંધ થઈ જશે. સવારે 7:30 પછી આવનાર વિદ્યાર્થીઓને તેમના ડિસિપ્લિનરી ચાર્ટમાં લેટ માર્ક કરવામાં આવશે. સવારે 8 વાગ્યા પછી મોડા આવનાર વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવશે. શિક્ષણ અને શીખવાના વાતાવરણમાં અવરોધ ઊભો ન થાય તે માટે માતા પિતા વાલીને વર્ગખંડમાં પ્રવેશ મળી શકશે નહીં. સમયપત્રક આ પ્રમાણે રહેશે. હવે જોઈએ યુનિફોર્મ અંગેની માહિતી. પ્રી પ્રાઇમરી માટે ગ્રીન ટી શર્ટ, શોર્ટ્સ અથવા પેન્ટ અને બુધવારે ફ્રી ડ્રેસ રહેશે. ધોરણ 1થી 8 માટે ગ્રીન ટી શર્ટ અને જીન્સ રહેશે. પીઈના ક્લાસના દિવસે બાળકોએ ટ્રેક પેન્ટ સાથે યલો ટી શર્ટ પહેરવાનું રહેશે. પ્રી પ્રાઇમરીથી ધોરણ 4 સુધીના બાળકો વેલ્ક્રોવાળા શૂઝ અને ધોરણ 5થી ઉપરના બાળકો દોરીવાળા શૂઝ પહેરી શકશે. બાળકોએ સંપૂર્ણ યુનિફોર્મમાં આવવાનું રહેશે. વાળમાં વ્યવસ્થિત તેલ નાખવું, નખ કાપેલા હોવા જોઈએ, દરરોજ આઈ કાર્ડ પહેરવું, બૂટ અને નેવી બ્લુ મોજા પહેરવા. કિંમતી વસ્તુઓ જેમ કે સ્માર્ટ વોચ, ઘરેણાં વગેરે લાવવી કે પહેરવી નહીં. વિદ્યાર્થીએ વાળ સમયસર કપાવવા અને વિદ્યાર્થિનીઓના લાંબા વાળ હોય તો ચોટલી વાળવી અને નાના હોય તો કાળા રબર બેન્ડથી કોની કરવી. વિદ્યાર્થીઓ જન્મદિવસના દિવસે ફ્રી ડ્રેસ પહેરી શકશે. પૌષ્ટિક નાસ્તા બાબતે વાલીઓએ રિસેસના સમય દરમિયાન વિદ્યાર્થીઓને નાસ્તા માટે આરોગ્યદાયક અને પેટ ભરાય તેવો પૌષ્ટિક નાસ્તો આપવાનો રહેશે. નાસ્તામાં શું મોકલી શકાય તેના ઉદાહરણો નીચે આપેલ છે. આવો ઘરે બનાવેલો નાસ્તો મોકલવાનો રહેશે. હળવો નાસ્તો ખાવાથી બાળકો જલ્દી ભૂખ્યા થવાના કારણે ભણવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. માટે સંજોગોવશાત વાલીશ્રી ઉપર જણાવેલ વાનગીઓ ન મોકલી શકે ત્યારે બાળકની ભૂખ સંતોષાય એવી યોગ્ય વાનગી મોકલવી. વાલી રિસેસ દરમિયાન પોતાના બાળકને નાસ્તો આપવા શાળામાં આવી શકશે નહીં. નાસ્તો બાળકે સવારે સાથે જ લઈને આવવાનો રહેશે. સેવ મમરા, ફ્રાઈમ્સ, વેફર્સ, પોપકોર્ન, બિસ્કિટ, ચોકલેટ કે કોઈ પણ રેડીમેડ પેકેટ મોકલી શકાશે નહીં. અગત્યના દરેક મેસેજ અંબા સ્કૂલ ફોર એક્સલન્સ એપમાં મોકલવામાં આવશે અને આપ ટાઈમ ટેબલ પણ એ જ એપમાં જોઈ શકશો. લિંક બુકના પહેલાં 2 પેજ વાલીશ્રીએ શાળાના પહેલાં 1-2 દિવસમાં ભરીને મોકલવા. વર્ષ દરમિયાન લિંક બુક ખોવાઈ જાય તો 160 રૂપિયા ભરીને નવી લિંક બુક મેળવી શકાશે અને જો આઈ કાર્ડ ખોવાઈ જાય કે કંઈ માહિતી બદલવી હોય તો તેના 50 રૂપિયા ભરીને નવું મેળવી શકાશે. નવા આઈ કાર્ડ માટે અરજી આપ્યાના 10થી 15 દિવસ બાદ મળશે. હવે આપણે જોઈશું લાઇબ્રેરીની પોલિસી. દરેક વિદ્યાર્થી એક વખતમાં એક જ બુક લઈ શકશે. બુક લેતી વખતે વિદ્યાર્થી પાસે આઈ કાર્ડ હોવું ફરજિયાત છે. અન્ય વિદ્યાર્થીના આઈ કાર્ડનો ઉપયોગ કરીને બુક લઈ શકાશે નહીં. 2 અઠવાડિયામાં બુક પરત કરવી અનિવાર્ય છે. જો વિદ્યાર્થી લીધેલ બુક રાખવા ઈચ્છતા હોય તો ફરી રિન્યૂ પ્રોસેસ થયા બાદ રાખી શકશે. પહેલાં લીધેલ બુક પરત કરશે ત્યારબાદ જ વિદ્યાર્થી બીજી નવી બુક લઈ શકશે. ખોવાઈ ગયેલ કે નુકસાન થયેલ બુક માટે વાલીશ્રીએ મેનેજમેન્ટ દ્વારા નક્કી થયેલ બુકની કિંમત ચૂકવવાની રહેશે. પિકનિક અને ફિલ્ડ ટ્રીપ્સ. પ્રવાસ, ફિલ્ડ ટ્રીપ્સ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, રાજ્ય સ્તરની સ્પર્ધાઓ, પરીક્ષાઓ અને ઇવેન્ટના કોસ્ચ્યુમ માટેની રકમ શાળાની ફી કરતાં અલગ રહેશે. ફિલ્ડ ટ્રીપ્સ, પિકનિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એ શિક્ષણનો અભિન્ન ભાગ છે. શાળા વિદ્યાર્થીઓને આ તકો પૂરી પાડશે. ફિલ્ડ ટ્રીપ્સ ફરજિયાત છે જ્યારે પિકનિક ફરજિયાત નથી. ઇવેન્ટ્સ, ફિલ્ડ ટ્રીપ્સ અને પિકનિક દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમ છતાં બનેલી કોઈ પણ અનિચ્છનીય ઘટના માટે શાળા મેનેજમેન્ટ જવાબદાર રહેશે નહીં. એટીપીએલ કેમ્પસની બહાર કોઈ પણ પ્રવાસ માટે માતા પિતાની પરવાનગી ફરજિયાત છે.
દરેક વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા રહે તે હેતુથી શાળામાં જન્મદિવસની ઉજવણી માટે નીચેની માર્ગદર્શિકાનું પાલન કરવું. ડ્રેસ: વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસ પર યોગ્ય રંગબેરંગી કપડાં પહેરવાની છૂટ છે. ભેટ: વિદ્યાર્થીઓ માટે તેમના વર્ગના વિદ્યાર્થીઓ, મિત્રો અથવા શિક્ષકો માટે ભેટ અથવા રિટર્ન ગિફ્ટ લાવવાની સખત પરવાનગી નથી. ચોકલેટની મર્યાદા: વિદ્યાર્થીઓ તેમના વર્ગના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સાદી ચોકલેટ લાવી શકે છે. મોંઘી ચોકલેટ, પેસ્ટ્રી અથવા અન્ય ખાદ્ય પદાર્થો લાવવાની પરવાનગી નથી. રજાઓ દિવસ દરમિયાન જન્મદિવસ: જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ વેકેશન કે રજાઓ દરમિયાન આવતો હોય તેઓ નજીકના કામકાજના દિવસે પોતાનો જન્મદિવસ ઉજવી શકે છે. જો કે આ મરજિયાત છે. ગેરવર્તણૂક બદલ શિસ્તભંગના પગલાં: અશિસ્તના પ્રકારને આધારે વિદ્યાર્થીઓને તેના પરિણામોનો સામનો કરવાનો રહેશે. 1. નીચે મુજબ વર્તન માટે ચેતવણી એટલે કે વોર્નિંગ આપવામાં આવશે, જેમાં વર્ગખંડમાં ગેરવર્તન અથવા વર્ગમાં ખલેલ પહોંચાડવી, અયોગ્ય ભાષા અને ઇશારાનો ઉપયોગ કરવો, શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓની અવજ્ઞા કરવી, વારંવાર મોડા આવવું, અધૂરું કામ અથવા ગણવેશ વગર આવવું. 2. નીચે મુજબના વર્તન માટે ડિટેન્શન આપવામાં આવશે, જેમ કે 3 વખત ચેતવણી મળ્યા બાદ શાળાની મિલકતને નુકસાન પહોંચાડવું, ચોરી, જૂઠ્ઠું બોલવું અથવા પરીક્ષામાં ગેરરીતિ કરવી, અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા, શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓના નિર્ણય મુજબ સીધું જ ડિટેન્શન આપી શકાશે. 3. નીચે મુજબના વર્તન માટે સસ્પેન્શન એટલે કે દિવસોની સંખ્યા ગેરવર્તણૂક પર આધારિત રહેશે. શાળાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવું, હિંસક અથવા આક્રમક વર્તન કરવું, અયોગ્ય વર્તન અને અશોભનીય ભાષા બોલવી, શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓના નિર્ણય મુજબ સીધું જ સસ્પેન્શન આપી શકાશે. ડિસિપ્લિનરી ચાર્ટ અને શાળાની આચારસંહિતા લિંક બુકમાં આપેલ છે, જે વાલીશ્રીએ વાંચી લેવા વિનંતી. જ્યારે વિદ્યાર્થી મોડા આવશે, યોગ્ય યુનિફોર્મમાં નહીં હોય, વર્ગ કાર્ય કે ગૃહ કાર્ય નહીં કર્યું હોય અથવા તો જરૂરી બુક્સ નહીં લાવ્યા હોય ત્યારે અમે અહીં નોંધ કરીશું. અમુક કરતાં વધારે નોંધ હશે તો આગળના પગલાં લેવામાં આવશે. માટે વાલીશ્રીએ આ ચાર્ટને સમયસર ચકાસતા રહેવું. હવે જોઈએ રજાઓ વિશેની માહિતી. 2 દિવસથી વધુ રજાઓ માટે કોર્ડિનેટર અને 5 દિવસથી વધુ રજાઓ માટે આચાર્યની પૂર્વ પરમિશન લઈને લેખિત એપ્લિકેશન આપવાની રહેશે. મેડિકલ કારણ માટે ડૉક્ટરનું પ્રમાણપત્ર જમા કરવું આવશ્યક છે. પરમિશન લીધા વગરની રજાઓ માટે અભ્યાસક્રમ અંગે શાળા જવાબદાર રહેશે નહીં. પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવશે નહીં અને જો ગેરહાજર રહેશે તો પુનઃ પરીક્ષા લેવામાં નહીં આવે. જો કોઈ વિદ્યાર્થી શાળાને અગાઉથી જાણ કર્યા વિના 30 દિવસથી વધુ સમય સુધી ગેરહાજર રહેશે તો શાળાના રજિસ્ટરમાંથી વિદ્યાર્થીનું નામ કમી કરવામાં આવશે. દરેક સેમેસ્ટરમાં ઓછામાં ઓછી 80% હાજરી હોવી ફરજિયાત છે. વાર્ષિક પરીક્ષાના મૂલ્યાંકન વખતે આ પાસાને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. ચૂકી ગયેલ પરીક્ષાઓ: પરીક્ષા અથવા મૂલ્યાંકનના દિવસોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવશે નહીં. પરીક્ષાના દિવસે ગેરહાજર રહેવા બદલ 0 માર્ક્સ મૂકવામાં આવશે અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. ચૂકી ગયેલ પરીક્ષાની ડિટેલ પોલિસી નીચે સ્લાઇડમાં અને લિંક બુકમાં દર્શાવેલ છે. હવે જોઈએ વાલીશ્રીએ શાળાનો સંપર્ક કરવાની માહિતી. વાલીશ્રીએ શાળાને સંપર્ક કરવાનો સમય સવારે 8:30થી બપોરે 1 વાગ્યાનો રહેશે. આચાર્ય, કોર્ડિનેટર કે શિક્ષકને મળવા માટે એડમિનના નંબર પર ફોન કરીને અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. વાલીશ્રીએ કોઈપણ કારણોસર શાળા સિવાયના સમય દરમિયાન શિક્ષકોને વ્યક્તિગત રીતે મળવું નહીં. શાળા તરફથી વાલીશ્રી માટે કોઈ નોંધ હશે તો લિંક બુકમાં વાલી શિક્ષક સુમેળમાં આપીશું, માટે તે સમયસર ચકાસતા રહેવું. અંબા સ્કૂલ ફોર એક્સલન્સ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા અને સ્કિલ ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, સેલ્ફ ડિફેન્સ, બ્રાઇટર માઇન્ડ્સ, એઆઈ અને રોબોટિક્સ વગેરેના વિવિધ ક્લાસીસમાં જોડાઈને બાળકો પોતાની ક્ષમતાઓમાં વધારો કરી શકે છે.
આ બધી જ એક્ટિવિટીઝ એક્સપર્ટ કોચ અને ફેકલ્ટીઝ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઇવેન્ટ અને કોમ્પિટિશન દ્વારા વિવિધ પ્લેટફોર્મ પણ પૂરા પાડવામાં આવે છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને ખીલવો બાળકની શુભ શક્તિઓને. હવે આપણે શાળા પરિવહન વિશે માહિતી મેળવીશું. વાલીએ પોતાના બાળકોને પોતાની સોસાયટીના ગેટ પાસે ઊભા રાખવા. વેનના સમયથી 5 મિનિટ વહેલા નક્કી કરેલ જગ્યાએ આવીને ઊભા રહેવું. નક્કી કરેલ જગ્યાએ બાળક નહીં હોય તો વેન ઊભી રહેશે નહીં, તેથી સમયસર જે તે સ્થળે આવી જવું. વેનની ફી દર મહિનાની 1 થી 5 તારીખમાં જે તે વેન ડ્રાઈવરને આપી દેવી. ખાસ નોંધ લેશો કે શાળા દ્વારા વાહનની ફી ભરવા માટે કોઈ રિમાઇન્ડર આપવામાં આવશે નહીં. વાલીશ્રીએ વેન ડ્રાઈવર સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. કોઈ પણ ફરિયાદ હોય તો શાળાની એડમિન ઓફિસમાં આવીને મળી જવું. ચાલુ શાળાએ વિદ્યાર્થીને લઈ જાઓ તો વેન ડ્રાઈવરને ફોન કરીને જાણ કરવી. વિદ્યાર્થી શાળામાં ન આવવાનો હોય તો પણ વેન ડ્રાઈવરને ફોન કરી જણાવવું, જેથી બીજા વિદ્યાર્થીઓને મોડું ના થાય. રહેઠાણ, મોબાઈલ નંબર કે વાહન બદલાય તો શાળામાં તરત જાણ કરવી. જો કોઈ કારણથી વેન ડ્રાઈવર ન આવે તો તે દિવસે વાલીશ્રીએ બાળકને શાળામાં મૂકી જવાનું રહેશે. શાળાના અલગ અલગ વિભાગને સંપર્ક કરવા માટેની માહિતી. શાળાના અલગ અલગ વિભાગનો સંપર્ક કરવા માટે અલગ અલગ ફોન નંબર છે, તેથી યોગ્ય કામ માટે યોગ્ય નંબર પર ફોન કરવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થઈ શકશે. કોઈ પણ શૈક્ષણિક પ્રશ્નો માટે અથવા શિક્ષકો અને કોઓર્ડિનેટર સાથે વાતચીત કરવા માટે સ્ક્રીનમાં દર્શાવેલ પ્રથમ નંબર પર ફોન કરવો. શાળાની ફીને લગતા બધા જ પ્રશ્નો માટે અકાઉન્ટના નંબરનો ઉપયોગ કરવો. ટ્રાન્સપોર્ટેશન તથા અન્ય સરકારી કામકાજને લગતા કોઈપણ પ્રશ્નો માટે સ્ક્રીનમાં દર્શાવેલ નંબરનો ઉપયોગ કરવો. અને છેલ્લે શાળામાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ લેવા સ્ક્રીનમાં દર્શાવેલ એડમિશન નંબરનો ઉપયોગ કરવો. તો વિડીયો જોઈને આપ જરૂરી માહિતીથી માહિતગાર થઈ ચૂક્યા જ હશો. અને હવે અમે અત્યંત આતુરતાથી આપની રાહ જોઈ રહ્યા છીએ. જી હા, આપ સૌને મીટ ધ ટીચરમાં શિક્ષકોને મળવા માટે હાર્દિક આમંત્રણ છે. વધુ માહિતી માટે આપ અંબા સ્કૂલ ફોર એક્સિલન્સ એપ જોતા રહેશો. આપની હાજરી પુરાવા માટે આપેલ QR કોડ સ્કેન કરી એક ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. જય સચ્ચિદાનંદ.